નડિયાદમાં દબાણ હટાવ દરમિયાન કોર્પોરેશનની ટીમ અને લારીવાળાઓની વચ્ચે મારામારી થઈ છે. નડિયાદ શહેરમાંથી આ ક્ષણે એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાની ટીમ ઉપર હુમલો થયો છે. આ બનાવ ગઈકાલે બપોરે 1:30 વાગે નડિયાદના સંતરામ સર્કલ વિસ્તારમાં બની હતી, જ્યાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ગેરકાયદેસર રીતે ઉભેલી લારીઓ હટાવવાની કામગીરીમાં રોકાયેલી હતી. પાલિકાના દબાણ શાખાના અધિકારી રાકેશભાઈ શર્મા અને તેમની ટીમ જ્યારે લારીઓ હટાવવાનું કામ કરી રહી હતી, ત્યારે લારીના માલિકો યોગેશભાઈ, અમિતભાઈ અને મહેશભાઈ વાઘેલાએ વિરોધ કરતા હુમલાનો રસ્તો અપનાવ્યો હતો. આ આરોપીઓએ લોખંડના કાટિયા, પાઇપ અને લાકડાના દસ્તા વડે પાલિકાના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં રાકેશભાઈ શર્મા સહિતના અન્ય કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી છે. માત્ર શારીરિક હુમલો જ નહીં, આરોપીઓએ ગુસ્સામાં આવીને ગાળો પણ આપી હતી અને સરકારી કામમાં ગંભીર અડચણ ઊભી કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ નડિયાદ શહેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદ નોંધી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ કાર્યવાહી આગળ ધપાવી રહી છે. આ ઘટના બાદ શહેરમાં દબાણ હટાવ કામગીરી કરતી ટીમોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શહેરના નાગરિકોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ફિલહાલ નડિયાદ પોલીસ તપાસમાં લાગી છે અને મામલો કાયદેસરની દિશામાં આગળ વધે તે માટે પગલાં લઈ રહી છે.